રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસની આરએમસી સુપરસીડ કરવાની માંગણી, અધિકારીઓની માત્ર બદલી નહીં એફઆઈઆર કરવાની અમિત ચાવડાએ માંગણી કરી છે। તેમણે કહ્યું કે મોરબી પાલિકાની જેમ રાજકોટ મનપાને સુપરસીડ કરવી જોઈએ। કમલમમાં કમિશન પહોંચાડવાની સિસ્ટમ હોવાનો પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યો। સુપરવિઝનની જવાબદારી હોય તે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી। માનવવધનો ગુનો નોંધી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ છે કે ખાલી અધિકારીઓની બદલી કરવાથી તમે આ બનાવ પર ઢાંક પીછોડો નહીં કરી શકો। આ બનાવ માટે જે પણ મુખ્ય અધિકારીઓ જવાબદાર રહ્યા છે, એ મ્યુનિસિપલ કમિશનર હોય, મેયર હોય, પોલીસ કમિશનર હોય, કલેક્ટર હોય કે બીજા વિભાગના અધિકારીઓ હોય, આ તમામ સામે એફઆઈઆર થવી જોઈએ। તમામ સામે માનવ વધનો ગુનો નોંધાવી અને કાર્યવાહી થવી જોઈએ અને બદલી કરવાથી નહીં ચાલે। જે પણ મુખ્ય અધિકારીઓની સુપરવિઝનની જવાબદારી હતી એવા તમામ મુખ્ય અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે। જે રીતે મોરબીમાં બ્રિજ તૂટ્યો અને નગરપાલિકાને સુપરસીડ કરી હતી, એ જ રીતે 4 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ કાર્યવાહી જાગૃતતા ના રાખી એની જવાબદારી નક્કી કરી અને મહાનગરપાલિકા રાજકોટને પણ સુપરસીડ કરવામાં આવે એવી માગણી કરીએ છીએ।